જય સ્વામિનારાયણ। તારીખ 16/7/2024 અષાઢ સુદ દશમ મંગળવાર। સંવંત 1885ની સાલમાં શ્રીહરિએ ગઢપુરમાં જન્માષ્ટમીનો સમયો કર્યો હતો। જૂનાગઢ મંદિરનું કામ પણ ચાલતું હતું। ત્યાંથી અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજના દર્શને શ્રાવણ સુધી પૂર્ણિમાને દિવસે ગઢપુર આવ્યા। એ સમયે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં વિરાજમાન હતા। બાજુમાં શુકાનંદ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે કંઈ કાગળ લખી રહ્યા હતા। ગુણાતીતાનંદ સ્વામીને આવેલા જોઈને શુકમુનિ એકદમ ઊભા થઈ ગયા અને સ્વામીને બેસવા માટે ધાબળી પાથરી આસન તૈયાર કરી દીધું। ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અરે શુકમુનિ, આસનની કાંઈ જરૂર નથી। આ અક્ષર ઓરડીની પવિત્ર રજમાં તો આળોટવાનું મન થાય છે। આ સાંભળીને મહારાજ હસતા થકા બોલ્યા કે શુકમુનિ, તે સાચું કહે છે। એની મોટપ આસનથી નથી, એની મોટપ તો અનાદિ કાળની છે, માટે એમને આસનની કોઈ જરૂર નથી। આટલું કહી મહારાજ ઢોલિયેથી ઊભા થયા અને ગુણાતીતાનંદ સ્વામીને હેતે બાથમાં લઈને મળ્યા ને જૂનાગઢ મંદિરના સર્વ સમાચાર પૂછ્યા। ગુણાતીતાનંદ સ્વામીએ મંદિરના બધા સમાચારની વાત કરતાં કહ્યું કે મંદિરના શિખરોનું કામ ચાલે છે અને સાથે સાથે નાગરોની ઉપાધિ પણ ચાલે છે, પરંતુ નવાબ ગજેફર ખાન બ્રહ્માનંદ સ્વામીના મિત્ર હોવાથી કોઈની કારી ફાવતી નથી। ત્યારે મહારાજે મંદ મંદ હસતા કહ્યું, આજે જે વિરોધ કરે છે એ કાલે કાળના મુખમાં ક્યાંય હોમાઈ જશે, માટે એની કાંઈ ચિંતા કરશો નહીં। વળી મહારાજે કહ્યું કે સ્વામી, જૂનાગઢ મંદિર માટે કાંઈ જરૂર હોય તો બોલો। ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, મંદિરમાં કીર્તન ઉત્સવ થાય છે, પણ લખેલ ચોપડો નહીં હોવાથી સંતો ભક્તોને કીર્તનો બોલવામાં થોડી મુશ્કેલી પડે છે। આથી મહારાજે એ જ સમયે શુકમુનિને બોલાવ્યા અને પૂછ્યું કે તમે પેલો કીર્તનનો ચોપડો લખતા હતા એ લાવો અને સ્વામીને આપો। શુકાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, એ ચોપડો તો ધોલેરા મંદિર માટે લખ્યો છે, ધોલેરા માટે બીજો ચોપડો લખી આપજો। આ તૈયાર છે, એ ગુણાતીતાનંદ સ્વામીને આપો, એમ મહારાજે કહ્યું। શુકમુનિ કીર્તનનો હસ્તલિખિત ચોપડો લઈ આવ્યા અને મહારાજના હાથમાં આપ્યો અને મહારાજે કહ્યું કે સ્વામી, લ્યો આ ચોપડો તમે જૂનાગઢ લઈ જાઓ। મહારાજે રાજી થઈને આપેલો ચોપડો લઈ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર ઓરડીએથી લીંબતરુ બાજુ થઈને સાધુઓની ધર્મશાળા તરફ જઈ રહ્યા હતા। ત્યાં બરાબર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સામે મળ્યા। નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે જોગી, આ શેનો ચોપડો લઈને આવેલા? ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ ઉત્સવના કીર્તનનો ચોપડો છે। અમારે જૂનાગઢમાં કીર્તનના ચોપડાની જરૂર હતી, એટલે મહારાજે મને આ ચોપડો આપ્યો છે। નિષ્કુળાનંદ સ્વામી હસીને બોલ્યા કે જોગી, તમે તો ખરો ઘા માર્યો। આ ચોપડો તો અમે ધોલેરા મંદિર માટે લખાવ્યો હતો, પણ મહારાજે તમને આપ્યો એટલે હવે મારાથી બીજું કાંઈ કહી શકાય એમ નથી। ભલે, ત્યારે અમે બીજો ચોપડો લખાવી લેશું। નિષ્કુળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના બાળ સ્નેહી હતા, એટલે એમણે રાજી થઈને ચોપડો લઈ જવાની હા પાડી। શ્રીહરિએ સ્વહસ્તે આપેલો એ પ્રસાદીનો ઉત્સવના કીર્તનોનો ચોપડો આજે પણ જૂનાગઢ મંદિરમાં સચવાયેલો છે ને સૌ આગંતુક ભક્તોને દર્શન આપે છે। અસ્તુ, જય સ્વામિનારાયણ। સાધુતાના શણગારમાંથી